જય માતાજી, જય ખોડિયાર બધાને, જય શ્રી કૃષ્ણ. જય મહાલક્ષ્મી માં. શુક્રવારના મહાલક્ષ્મી માના દર્શન કરાવું તમને. જય માતાજી. જય માતાજી સર્વને. સુંદર વાર્તા રજૂ કરું છું તમારી આગળ. એક પિતાએ તેના દીકરાને ભણાવી ગણાવીને મોટો કર્યો. દીકરો પણ ભણવામાં પહેલેથી જ ખૂબ હોશિયાર હતો, એટલે દર વખતે સારા માર્ક્સ લાવીને પાસ થઈ જતો. દીકરાનું પણ ભણવામાં મન હોવાથી પિતાએ ગમે તેવી પરિસ્થિતિ હોવા છતાં દીકરાને ભણાવવાની ક્યારેય ના નહોતી કીધી. દીકરો ભણી ગણીને મોટો અધિકારી થઈ ગયો. એક દિવસની વાત છે. પોતાના મોટા એવા અધિકારી થઈ ગયેલા દીકરા પાસે પિતા મળવા ગયા હતા. પિતાની પણ ઉંમર હવે થઈ ગઈ હતી, એટલે ચહેરા ઉપર ઘડપણ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. દીકરાની ચેમ્બરમાં જઈને અચાનક જ દીકરાના ખભા પર હાથ મૂકીને, "કેમ છો બેટા?" એમ કહે છે. ઘણા સમયે દીકરાને મળી રહ્યા હતા, કારણ કે દીકરાની બદલી નવા શહેરમાં થયા પછી ઘણા સમયથી દીકરાને મળ્યા ન હતા. ખભા પર હાથ મૂકેલા દીકરાએ તરત જ ઊભો થઈ ગયો અને પિતાજીને પગે લાગ્યો. અને બાપુજી પણ દીકરાનું વર્તન જોઈને રાજી થઈ ગયા. બાપુજીએ દીકરાને એક સવાલ પૂછ્યો. તેને પૂછ્યું, "આ દુનિયામાં સૌથી વધારે શક્તિશાળી માણસ કોણ છે?" બાપુજીને તરત જ તેના દીકરાએ થોડું હસીને જવાબ આપ્યો, "મારા સિવાય કોણ હોય બાપુજી?" તેના પિતાને આ જવાબની આશા ન હતી. તેને તેના હૃદયના ખૂણામાં ક્યાંક એવો વિશ્વાસ હતો કે તેનો દીકરો ગર્વથી કહેશે કે પિતાજી, તમે જ આ દુનિયાના સૌથી શક્તિશાળી માણસ છો. કારણ કે દીકરો અત્યારે જે પણ કઈ જગ્યાએ ઊભો હતો તેમાં તેને યોગ્ય બનાવવા માટે સૌથી મોટો ફાળો તેના પિતાજીનો હતો. દીકરા તરફથી આવો જવાબ મળ્યો એટલે પિતા ભાવુક થઈ ગયા. ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે ખબર નહીં શું કામ પરંતુ પાછા ફર્યા અને દીકરા ત્યાં ટેબલ પાસે જ ઊભો હતો. તેને દીકરાને ફરી પાછું પૂછ્યું, "દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ કોણ છે?" દીકરાએ ફરી પાછો જવાબ આપ્યો, "બાપુજી, દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ તમે છો." પિતા દીકરાનો અવાજ સાંભળીને પહેલા તો આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે થોડા જ સમય પહેલા દીકરાએ બિલકુલ અલગ જ જવાબ આપ્યો. અને ફરી પાછો બીજો જવાબ આપ્યો અને તેને દીકરાને પૂછ્યું, "હમણાં તો તે મને કહ્યું હતું કે શક્તિશાળી માણસ તું છો, અને હવે શક્તિશાળી થઈ ગયો અને હું શક્તિશાળી થઈ ગયો." દીકરો પિતાની નજીક આવ્યો, તેનો હાથ પકડી પોતાની ઓફિસ પર પાછો લઈ ગયો અને ખુરશી પર બેસાડ્યા પછી થોડું હસીને તેને જવાબ આપ્યો, "બાપુજી, તમે પહેલી વખત જ્યારે મને સવાલ પૂછ્યો ત્યારે તમારો હાથ મારા ખભા પર હતો, અને જે દીકરાના ખભા પર અથવા તેના માથા પર તેના પિતાજીનો હાથ હોય તે દીકરો આ દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ જ કહેવાય ને. બોલો, તમે જ કહો." કેટલો સુંદર જવાબ આપ્યો. એકવાર આપણને એવું લાગે કેવું બોલ્યો દીકરો, પણ એને પછી સરસ રીતે સમજાય કે બાપનો હાથ જો દીકરા પર હોય તો શક્તિશાળી દીકરો જ હોય ને. બહુ સરસ, મસ્ત જવાબ હતો. બાપુજીએ દીકરાના મોઢેથી આવો જવાબ સાંભળ્યું એટલે તેની આંખોમાંથી આંસુ ન રોકી શક્યા. ખૂબ જ ભાવુક થઈ ગયા અને ઊભા થઈને દીકરાને ભેટી પડ્યા. કોઈકે સરસ લખ્યું છે કે વાંચીને દરેક લોકો જોડે શેર પણ કરજો. જે પિતાને પગે લાગે છે તે ક્યારેય ગરીબ નથી હોતો. જે માતાને પગે લાગે છે તે ક્યારેય બદનસીબ નથી હોતો. જે મોટા ભાઈને પગે લાગે છે તે ક્યારેય ગમગીની નથી થતો. જે બહેનને પગે લાગે છે તે ક્યારેય ચરિત્રહીન નથી હોતો. અને જે ગુરુને પગે લાગે છે તેના જેવો કોઈ ભાગ્યશાળી નથી હોતો. આપણે સારા દેખાવા માટે નથી જીવવાનું, પરંતુ સારા બનવા માટે જીવવાનું છે. સરસ મસ્ત વાર્તા હતી જે મેં તમારી આગળ રજૂ કરી. એકવાર તો એના પિતાશ્રીને એવું લાગી ગયું કે મારો દીકરો મોટો ઓફિસર બની ગયો, અને મેં એને પૂછ્યું કે સૌથી શક્તિશાળી કોણ છે, તો એ કહે છે, હું જ છું.
અને એને દુઃખ થયું ને પાછા જાય છે અને ફરી પૂછે છે કે તો કોણ છે? તે કહે છે તમે છો પપ્પા. અને તરત પપ્પા કહે છે કે તું પહેલાં આવો જવાબ આપે ને પછી આવો. તો એને કેટલું સરસ રીતે આમ એના પિતાશ્રીનું મન જીતી લીધું. કે છે જે દીકરાના ખભા પર પિતાશ્રીનો હાથ હોય તો દુનિયાનો સૌથી શક્તિશાળી માણસ એ જ છે. એટલે તમારા ઘરે જો તમારા માતા પિતા હોય અને જો તેમનો હાથ તમારા પર હોય તો દુનિયાના સૌથી શક્તિશાળી માણસ તમે છો. એ મગજમાં ખાસ ફિટ કરી દેજો અને મા બાપની સેવા કરજો, એમનું મોટું નામ થાય એવું કામ કરજો, એમને માથું ના કોઈની આગળ નમાવવું પડે એવું કામ કરજો. સરસ કામ કરજો જેનાથી આપણા માતા પિતાનું નામ રોશન થાય. કારણ કે જ્યારે તમે મોટું નામ તમારું થાય છે તો સૌથી વધારે ખુશ તમારા મા બાપ થતા હોય છે. અને ત્યારે જ્યારે તમે કોઈ ખોટું કામ કરો છો ત્યારે સૌથી વધારે દુઃખ તમારા મા બાપને થાય છે. એટલે તમારા મા બાપને ખુશ રાખો તો આ મારી માળી હંમેશા ખુશ રહેશે તમારા પર ને સારા આશીર્વાદ આપશે. બસ આજના દિવસ માટે આટલું. તો વાર્તા કેવી લાગી ચોક્કસ કહેજો. લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી, જય ખોડિયાર બધાને.